નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપની અંદર આપનું ફરી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એમાં લેક્ચર નંબર 9 ની અંદર સવાલ નંબર 27મો છે કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ જણાવો અને તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે। કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય ऐसा એકમ કેલ્વિન છે। શું છે? કેલ્વિન। કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે। કયો છે? કેલ્વિન છે। ને કેલ્વિનની સંજ્ઞા કે છે। કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કયો છે? કેલ્વિન છે અને એની સંજ્ઞા કઈ છે? કે છે। અને જ્યારે તાપમાનનો બીજો એકમ છે સેલ્સિયસ છે। કયો છે? સેલ્સિયસ છે। તાપમાનનો બીજો એકમ કયો છે? સેલ્સિયસ છે। અને તેની સંજ્ઞા કે સેલ્સિયસની સંજ્ઞા ડિગ્રી સેલ્સિયસ છે। કે સેલ્સિયસની માથે આપણે શું લખીએ? આપણે ડિગ્રી, તો આપણે ડિગ્રી સેલ્સિયસ તરીકે ઓળખીએ। તેની સંજ્ઞા શું છે? ડિગ્રી સેલ્સિયસ છે। હવે આપણે તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં કેવી રીતે રૂપાંતરિત કરીશું। હવે આપણે અહીંયા કેલ્વિન માપક્રમનું રૂપાંતર સેલ્સિયસમાં અને સેલ્સિયસ માપક્રમનું રૂપાંતર કેમાં શીખીએ? આપણે કેલ્વિનમાં। તો સૌથી પહેલા આપણે સેલ્સિયસમાં તાપમાન આપેલું હોય તેને કેલ્વિનમાં કેવી રીતે આપણે રૂપાંતરિત કરવું, એના માટેના આપણે સૂત્ર છે કે સેલ્સિયસ હોય, કેલ્વિન નાનો એકમ સેલ્સિયસ અને ડિગ્રી સેલ્સિયસ કેવો છે? મોટો। તો કેલ્વિન બરાબર શું થાય? કે ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપ્યું પ્લસ 273 કરો તો તમને કેમાં મળી જાય? કેલ્વિન મળે। શું મળે? કેલ્વિન। જો તમને ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય અને પ્લસ 273 કરો તો કેલ્વિનમાં મળી જાય। અને જો તમને કેલ્વિનમાં તાપમાન આપ્યું હોય અને તમારે ડિગ્રી સેલ્સિયસ મેળવવું હોય તો માઇનસ 273 કરો તો તમને શું મળી જાય? ડિગ્રી સેલ્સિયસ। એક્ઝામ્પલ જો હવે તમને એમ કે 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન। તમે શું પૂછ્યું છે ભાઈ? 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન। આપણે ગોતવું શું છે ભાઈ? 25 ડિગ્રી સેલ્સિયસમાં કેટલા કેલ્વિન થાય? તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ કેટલા આપ્યા હશે આપણે? 25 પ્લસ કેટલા થાય? 273 273 પ્લસ 25 કેટલા થાય? કે 273 પ્લસ કેટલા કરશો આપણે? 25 5 ને 3 8 કેટલા આવશે? 7 ને 2 9 અને 2 તો કેટલો આવશે? કુલ કેલ્વિન આવશે 298 કેલ્વિન। કેટલા કેલ્વિન આવ્યા? 298 કેલ્વિન। એટલે કે તમને એમ પૂછે કે 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન? તો આપણે શું થાય? 298। આપણે શું કર્યું? કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273। જો તમને કેલ્વિન ગોતવાના કે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આપેલું હોય અને કેલ્વિન ગોતવાને કે તો બહુ સિમ્પલ છે કે ડિગ્રી સેલ્સિયસ પ્લસ શું કરી નાખવાના? 273। બીજું એક્ઝામ્પલ લો કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? આપણે આગળ ભણી ગયા છે પણ ચેક કરી લો। કેલ્વિન તાપમાન કેટલું આપ્યું છે તમને? 0 ડિગ્રી સેલ્સિયસ પ્લસ આપણે શું કરશું? 273 તો કેલ્વિન બરાબર કેટલા આવી ગયા? 273 કેલ્વિન। કેટલા કેલ્વિન આવ્યા? 273 કેલ્વિન। એવી જ રીતે તમને એમ પૂછે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ કે 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? તો આપણે કેલ્વિન બરાબર તાપમાન કેલ્વિનમાં કેટલું આપ્યું છે તમને? ડિગ્રી સેલ્સિયસમાં કેટલું આપ્યું છે? 100 પ્લસ 273 બરાબર 100 પ્લસ 273 એટલે કેટલા થાય? 373 કેલ્વિન। કેટલા કેલ્વિન થાય? 373 કેલ્વિન। તો વિદ્યાર્થી મિત્રો
જો તમને ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આપેલું હોય અને કેલ્વિનમાં ફેરવવાનું કે તો સૂત્ર યાદ રાખવાનું, કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. જે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આવે પ્લસ 273 કરો એટલે તમને શું મળી જાય? કેલ્વિન મળે. શું મળી જાય? કેલ્વિન. તેવી જ રીતે જો તાપમાન હવે તમને કેલ્વિનમાં આપ્યું, અહીંયા તમે આપણે કેમ આપ્યું હતું? ડિગ્રી સેલ્સિયસમાં. કેલ્વિનમાં આપ્યું હોય અને તમારે ડિગ્રી સેલ્સિયસ શોધવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે, આ સૂત્રને આધારે જ મૂકો. હવે તમારામાં ગોતવું શું છે કે આ સૂત્ર આપણે શું હતું? કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ શું હતા? 273. આ આપ્યું હતું, આ આપણે કિંમત આપેલી તો આપણે આ મળી ગયું. હવે આપણે શું ગોતવું છે? ડિગ્રી સેલ્સિયસ ગોતવું. ડિગ્રી સેલ્સિયસને શું બનાવો? કરતા કેલ્વિન 273 આ બાજુ પ્લસ બરાબરની ઓલી બાજુ થઈ જાય, ક્યાં થઈ જાય? 200 માઇનસ 273. તો સૂત્ર આવી ગયું આ કે કેલ્વિન બરાબર શું હતું? ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. જો તમને કેલ્વિન શોધવાનું કે તો આની કિંમત તમને આપેલી હોય, પણ જો તમને ડિગ્રી સેલ્સિયસ શોધવાનું કે અને કેલ્વિનની કિંમત આપી હોય તો ડિગ્રી સેલ્સિયસને તમે શું બનાવો? કરતા 273 આ બાજુ કેવા છે? પ્લસ, ઓલી બાજુ કેવા થઈ ગયા? માઇનસ. તો સૂત્ર શું બની ગયું? ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. તો ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. હવે તમને એમ આપે કે 27 આપણે કે 300 આપે, 300 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા આપણે શું ગોતવાનું કીધું? ડિગ્રી સેલ્સિયસ. સૂત્રમાં કિંમત મૂકો. એક્ઝામ્પલ પેલું છે કે આલો કેટલું છે? આપણે ડિગ્રી સેલ્સિયસ ગોતવા છે. કેલ્વિન કેટલા આપ્યા છે? 300. માઇનસ કેટલા કરો? 273. 300 માંથી 273 જાય, કેટલા વધશે? કે 300 માંથી 273 જાય વચ્ચે કેટલા આવશે? 27 ડિગ્રી સેલ્સિયસ આવ્યું. કેટલું આવ્યું તમારે? 27 ડિગ્રી સેલ્સિયસ. તેવી રીતે આપણે કોઈ બીજું એક્ઝામ્પલ 2 લઈએ કે 373 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. શું કરશું આપણે? અહીંયા ડિગ્રી સેલ્સિયસ આપણે ગોતવા છે. કેલ્વિનની કિંમત કેટલી આપી? 373 માઇનસ કેટલા આવશે? 273. જવાબ કેટલો આવ્યો? 373 માંથી 273 કેટલા આવશે? 100 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આવશે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં પૂછવાનું ફેરવતા આવડતું હોવું જોઈએ, અને વારંવાર 1 માર્કની અંદર પૂછાતો સવાલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈએ? તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે? કેલ્વિન છે. કયો છે? કેલ્વિન. કેલ્વિનની સંજ્ઞા શું છે? કે. અન્ય એકમ કયો છે? બીજો એકમ કે સેલ્સિયસ છે, એની સંખ્યા કેવી છે? ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિન કરતા ડિગ્રી સેલ્સિયસ એકમ કેવો છે? મોટો છે. હવે તમારે સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય ને કેલ્વિનમાં ફેરવું હોય તો જે સેલ્સિયસમાં તાપમાન આપે ને પ્લસ 273 કરો તો કેમાં ફેરવી જાય? કેલ્વિનમાં ફરી જાય. તેવી જ રીતે જો તમને તાપમાન કેલ્વિનમાં આપ્યું હોય અને તમારે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવું હોય તો માઇનસ 273 કરો તો કેમાં ફરી જાય? ડિગ્રી સેલ્સિયસની અંદર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.